આગળ વાત કરીએ મોરબીમાં લેમિટ પેપર મિલના ગોડાઉનમાં લાગેલી આગ બેકાબુ બની છે। 15 કલાક બાદ પણ આગમાં પર કાબુ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ છે। તો ભીષણ આગને લઈને ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો છે। તો મોરબી હળવદ સહિત ફાયરની 7 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। પવનને લઈને આગ વધુ ન ફેલાય તે માટે કુલિંગ પ્રક્રિયા શરૂ કરાઈ છે। તમારી સાથે સંવાદદાતા ઋષિ મહેતા જોડાઈ ગયા છે। જી ઋષિ, આજે ફેક્ટરીમાં આગ લાગી છે અને બેકાબુ બન્યું છે, શું વધુ વિગત? જી ઈશા, ચોક્કસથી જણાવી દઉં। મોરબી માળિયા હળવદ હાઈવે પર આવેલ રાપર ગામ પાસે આવેલ લેમિટ પેપર મિલના ગોડાઉનમાં વેસ્ટ પેપરમાં આગ લાગી હતી। આ ઘટના બનવાથી આજે 17 કલાક બાદ પણ આગ બેકાબુ છે। જે આગની જાણ થતા જ મોરબી, હળવદ, ધાંગધ્રા, રાજકોટ, ગોંડલ અને ધ્રોલ સહિત સુરેન્દ્રનગરથી પણ ફાયર ટીમો આગ બુઝાવવા માટે બોલાવાઈ હતી। આ આગને મેજર કોલ જાહેર કરી અને આગને વધુ ડેમેજ પ્રક્રિયા હોવાથી વધારે હોવાને કારણે પવનને હિસાબે આગ વધુ ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। અને આજ અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું જે આગ લાગેલી છે તે આગ કાબુમાં લેવા માટે 6 ટીમોને ટોટલ કામે લગાડી અને આગ બુઝાવવાના પ્રયત્ન ચાલુ છે। જી, જોડાવા બદલ આભાર।